તો વલસાડ શહેરના શાકભાજી માર્કેટ વિસ્તારમાં ધોળા દિવસે થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો. પોલીસે સીસીટીવીના આધારે 4 આરોપીઓની ધરપકડ કરી. ઘટનાની વાત કરીએ તો વિશાલ અપાર્ટમેન્ટમાં આવેલ મકાનમાં રહેતા વૃદ્ધાના ઘરમાં 3 લૂંટારુઓએ ઘૂસીને સોનાના દાગીના, રોકડ રકમ અને મોબાઈલની લૂંટ કરી હતી. લૂંટારુઓએ વૃદ્ધાના ગળા પર છરી મૂકીને ધમકી આપી હતી. વૃદ્ધ મહિલાને ત્યાં કામ કરતી મહિલાને પણ લૂંટારુએ હુમલો કર્યો હતો. ત્યારબાદ આ લૂંટારુઓએ ઘરમાં ₹3.25 લાખની લૂંટ કરી ફરાર થયા હતા. એકના હાથમાં મોટો છરો હતો. તે છરો બતાવીને તેને એકદમ દબાવીને પાછળ ખેંચી ગયા, પાછળના રૂમમાં લઈ ગયા. ને હું બાથરૂમમાં હતી. પછી તે એક છરો લઈને ભાઈ બાથરૂમના દરવાજા પાસે ઉભો રહ્યો. મેં બાથરૂમનો દરવાજો ખોલ્યો એટલે એકદમ બાથરૂમમાં ઘૂસી ગયો. અંદર મને ઢકેલીને મારું મોઢું દબાવી દીધું, નાક દબાવી દીધું ને છરો ગળા પર મૂકીને એમ કે તમે જે કંઈ પહેરેલું હોય તે આપી દેવા અમને. તો સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી. પોલીસની તપાસમાં સામે આવ્યું કે જેમાં ઝડપાયેલ આરોપી વિશાલ ઉર્ફે ડીજે કામલે મૂળ મહારાષ્ટ્રના સોલાપુરનો છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી વલસાડના મોગરાવાડી વિસ્તારમાં રહીને વલસાડ અને આસપાસના વિસ્તારમાં કલર કામનું કામ કરે છે. થોડા સમય અગાઉ આરોપી વિશાલે બિલ્ડિંગમાં કલરનું કામ કર્યું હતું અને આ દરમિયાન તેણે આ બિલ્ડિંગમાં એક ફ્લેટમાં મહિલા એકલી જ રહેતી હોવાનું ધ્યાને આવ્યું હતું. આથી તેણે તેને અન્ય સાગરીતો સાથે મળી લૂંટનો પ્લાન બનાવ્યો હતો. લૂંટ માટે તેઓએ પહેલા વિસ્તાર અને ત્યારબાદ બિલ્ડિંગની રેકી કરી હતી. વિશાલ ઉર્ફે ડીજે કામલે, સાઈ ઉર્ફે આનંદ ચૌહાણ, આકાશ ઉર્ફે અક્ષય જાદવ અને રંજીત માને એમ 4 ઇસમોને આપણે રાઉન્ડ અપ કર્યા હતા. આ સમગ્ર તપાસ દરમિયાન જે વિશાલ છે એ માસ્ટર માઇન્ડ હોવાનું જણાવ્યું હતું. આ વિશાલ છે મૂળ છે એ સોલાપુર મહારાષ્ટ્રનો રહેવાસી છે અને છેલ્લા 10 વર્ષથી વલસાડના અબ્રામા વિસ્તારમાં રહી અને અહીંયા ગાડી મોગરાવાડી વિસ્તારમાં રહીને અહીંયા કલર કામનું કામ